નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક દીકરાને ફોન આવ્યો. તમારા પિતાએ તમારી પર કેસ કર્યો છે. અદાલતમાં ગયો તો એવું જાણવા મળ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. એક પિતા ઉંમરમાં વૃદ્ધ અને શારીરિક રીતે નબળા થઈ ગયા હતા. તે અદાલતમાં તેના દીકરા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે દાખલ થયા અને જજ સાહેબ પાસે ગયા અને કહ્યું કે મારે મારા દીકરા વિરુદ્ધ ફરિયાદ કરવાની છે. ત્યારે જજ સાહેબે તેને પૂછ્યું કે તમારે કઈ બાબતની ફરિયાદ છે? ત્યારે એ વૃદ્ધ પિતાએ કહ્યું કે મારે મારા દીકરાની પાસેથી મહિનાનો ખર્ચ જોઈએ છે. ત્યારે જજ સાહેબે કહ્યું કે એ તો તમારો હક છે, એમાં ફરિયાદ કરવાની જરૂર નથી. તમારા દીકરાએ તમને દર મહિને ખર્ચ આપવો જ જોઈએ. ત્યારે એ વૃદ્ધ પિતાએ કહ્યું કે મારી પાસે રૂપિયાની કોઈ કમી નથી અને જીવન નિર્વાહ માટે જરૂર કરતાં પણ અનેક ઘણા રૂપિયા છે મારી પાસે, પરંતુ હું દરેક મહિને મારા દીકરા પાસેથી રૂપિયા મેળવવા માંગુ છું. પછી તે થોડા રૂપિયા કેમ ન હોય? ત્યારે જજ સાહેબે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું કે તમે આટલા માલદાર છો તો પછી તમારે દીકરા પાસેથી રૂપિયા લેવાની શું જરૂર છે? ત્યારે એ વૃદ્ધ પિતાએ પોતાના દીકરાનું નામ અને સરનામું આપતા કહ્યું કે જ્યારે તેને અદાલતમાં બોલાવવામાં આવે ત્યારે આપને બધી વાતની ખબર પડી જશે. એટલે જજ સાહેબે તેના દીકરાને બોલાવ્યો અને દીકરો આવતા જ જજ સાહેબે કહ્યું કે તમારા પિતાજી તમારી પાસેથી દર મહિને પોતાના ખર્ચના રૂપિયા મેળવવા માંગે છે. ત્યારે દીકરો પણ આશ્ચર્ય પામ્યો અને કહ્યું કે મારા પિતાજી પણ બહુ રૂપિયાવાળા છે અને તેને મારા રૂપિયાની કોઈ જરૂરત જ નથી. પરંતુ જજ સાહેબે કહ્યું કે તે કાયદેસર તમારી પાસેથી રૂપિયા માંગી શકે છે અને તેને તમારી પાસેથી તે જોઈએ છે. ત્યારે વૃદ્ધ પિતાજીએ કહ્યું કે મારે દર મહિને 100 રૂપિયા મારા દીકરાની પાસેથી જોઈએ અને તે પણ તેના પોતાના હાથે મને આપવા માટે આવે અને એમાં જરા પણ ઢીલ કરવી નહીં. અને જજ સાહેબે તરત જ હુકમ કર્યો કે તમારે દર મહિને તમારા વૃદ્ધ પિતાને 100 રૂપિયા આપવા માટે જવાનું અને તેમાં ક્યારેય પણ ઢીલ કરવી નહીં. આમ અદાલતનું કામ પૂર્ણ થયું. ત્યારે જજ સાહેબે વૃદ્ધ માણસને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે આટલી નાની કિંમતના વળતર માટે તમે તમારા દીકરાને કેમ હેરાન કરો છો? જ્યારે તમારી પાસે તો ખૂબ જ સંપત્તિ છે. આટલું સાંભળતા જ એ વૃદ્ધ વ્યક્તિ રડવા લાગી અને જજ સાહેબને કહ્યું કે મારા દીકરાને જોવા માટે હું કેટલા દિવસથી તરસી રહ્યો હતો. તે પોતાના કામકાજમાં એટલો વ્યસ્ત રહે છે કે અમે 4 મહિનાથી એકબીજાનું મોઢું પણ જોયું નથી કે ફોનમાં પણ વાત કરી નથી. એક બાપ હોવાના હિસાબે હું મારા દીકરાને એકદમ પ્રેમ કરું છું. હવે તે મને દર મહિનાની પહેલી તારીખે 100 રૂપિયા દેવાના બહાને મારી પાસે આવશે
અને હું તેનું મોઢું પણ જોઈ શકીશ અને 2-5 મિનિટ તેને મળી પણ શકીશ. આપણા મા બાપને આપણા રૂપિયાની કશું જરૂર નથી હોતી. તેને આપણા બચપણમાં જે સમયનો ભોગ આપેલો છે, આપણને મોટા કરવામાં આપણે તેનું કર્જ તો ચૂકવી શકવાના નથી, પણ થોડો સમય કાઢીને તેની પાસે બેસી અને પ્રેમ અને લાગણીથી વાત પણ કરી લેશું ને, તો પણ તે હિંમતમાં રહેશે અને તેના આશીર્વાદ મળશે. બધા હયાત હોય ત્યારે પ્રેમ અને લાગણીથી સાથે રહી લેવું. ચાલ્યા ગયા પછી પછતાવો કરવા સિવાય કશું જ વધતું નથી અને પોતાની જાતને કદી પણ માફ કરી શકશે નહીં. આથી આપણે બધાને એક નિયમ બનાવવો જોઈએ. આપણે ગમે એટલા વ્યસ્ત રહેતા હોઈએ, પણ સવારે કે રાત્રે થોડો સમય કાઢીને મા બાપ પાસે બેસીને તેમને હૂંફ આપવી અને આશીર્વાદ લેવા. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી અમને અવનવી સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.